નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। CISF તરફથી કોન્સ્ટેબલ ફાયરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 31/8/2024 થી શરૂ કરવામાં આવશે। 31/8/2024 થી લઈને 30/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે CISF ની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 30/9/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવા પાત્ર થશે? તો કે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹21,700 થી લઈને 69,100 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 1130 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાંથી મિત્રો 466 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। EWS કેટેગરીના ઉમેદવાર માટે 114 જગ્યા, SC કેટેગરીના ઉમેદવાર માટે 153 જગ્યા, ST કેટેગરીના ઉમેદવાર માટે 161 જગ્યા, જ્યારે OBC કેટેગરીના ઉમેદવાર માટે 236 જગ્યા રહેશે। ગુજરાતની ચર્ચા કરીએ કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલી જગ્યા છે, તો કે ગુજરાતમાં કુલ 32 જેટલી જગ્યા છે। આ જે 32 જગ્યા છે તેમાંથી 13 જગ્યા છે તે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે, 3 જગ્યા EWS માટે, 2 જગ્યા છે તે SC કેટેગરીના ઉમેદવાર માટે, 5 જગ્યા ST કેટેગરીના ઉમેદવાર માટે રહેશે અને 9 જગ્યા છે તે OBC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/9/2024 તે તારીખ સુધીમાં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી સાયન્સ સબ્જેક્ટ સાથે ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય સાથે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તે તમામ વિદ્યાર્થી આ ભરતીમાં અરજી કરી શકશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/9/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30/9/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 1/10/2001 થી લઈને 30/9/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે SC અને ST કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી તમામ ઉમેદવાર છે તો તેઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે એટલે કે એપ્લિકેશન ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો કે અહીં જે SC કેટેગરીના ઉમેદવાર છે, ST કેટેગરીના ઉમેદવાર છે અને માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય બાકી તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો। જો તમારે ઓનલાઈન અરજી ફી ભરવી હોય તો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 30/9/2024 સુધી ઓનલાઈન અરજી ફી ભરી શકાશે। પરંતુ તમારે જો SBI ના ચલણના માધ્યમથી અરજી ફી ભરવી છે તો 30/9/2024 સુધી તમે ચલણ ડાઉનલોડ કરી શકશો, જનરેટ કરી શકશો અને SBI ની કોઈ પણ શાખામાં જઈ તમારે 2/10/2024 સુધીમાં અરજી ફી ભરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક PET એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં ઉમેદવારોએ દોડ કરવાની રહેશે। 5 કિલોમીટરની દોડ છે તે 24 મિનિટમાં પૂરી કરવાની રહેશે। PET પછી PST એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે। એ ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 170 સેન્ટીમીટર હોવી જોઈએ, પરંતુ ST કેટેગરીના ઉમેદવાર હોય તો ત્યારે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 162.5 સેન્ટીમીટર હોવી જોઈએ।
છાતી વિશે ચર્ચા કરીએ તો ફુલાવ્યા વગરની છાતી 80 સેન્ટીમીટર જ્યારે ફુલાવેલ છાતી છે તે 85 સેન્ટીમીટર હોવી જોઈએ, પરંતુ એસટી કેટેગરીના ઉમેદવાર માટે ફુલાવ્યા વગરની છાતી છે તે 77 સેન્ટીમીટર જ્યારે ફુલાવેલ છાતી છે તે 82 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું ડિફરન્ટ આવવું જોઈએ. પીએસટી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને છેલ્લે એક લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ જે લેખિત પરીક્ષા છે તે OMR આધારિત અથવા તો CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. હવે મિત્રો લેખિત પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ પ્રકારના 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે. જીકે સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 25 માર્ક રહેશે. મેથેમેટિક્સ સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 25 માર્ક રહેશે. ઇંગ્લિશ અને હિન્દી ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 25 માર્ક રહેશે. આવી રીતે મિત્રો અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અહીં જે મિત્રો ક્વેશ્ચન પેપરની લેંગ્વેજ છે તે ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં રહેશે. તો એ રીતે મિત્રો CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ તરફથી કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે અને તેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે 30/9/2024 સુધી તમે ભરી શકશો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.